નમસ્કાર. જનતા વિદ્યાલય ઝાળિયા પરિવાર સાથે સંકળાયેલા સૌ સ્નેહીજનો, વાલી મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 3 નાણું અને ફુગાવો એના આ બીજા લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે આપણે આ પ્રકરણના રિપીટેશનની શરૂઆત કરી, આપણે રિવિઝન કરીએ છીએ. આજે તમારા ગ્રુપમાં ઈલાબેને આની એક સરસ મજાની કસોટી પણ મૂકી છે, વૈકલ્પિક પ્રશ્નોની. એના જવાબો આપજો. ગઈકાલે આપણે નાણું અને નાણાંના પ્રકારો વિશે વાત કરી. થોડીક વાત 5 મિનિટ છે એ રિવિઝન કરી લઈએ ફરી વખત કે ગઈકાલે આપણે શું વાત કરી હતી. ગઈકાલે આપણે વાત કરી હતી કે વિનિમય એટલે શું, લેવડ દેવડ, અને પ્રાચીન સમયમાં આ લેવડ દેવડ કેવી રીતે થતી. તો ત્યારે આપણે સમજ્યા હતા પ્રાચીન સમયમાં આપણી જરૂરિયાતો મર્યાદિત હતી, માણસની જરૂરિયાતો મર્યાદિત હતી, અને મર્યાદિત જરૂરિયાતોને કારણે એક પાસે જે વસ્તુ ઉપલબ્ધ હોય અને બીજા પાસે ન હોય તો એ આની પાસે જે વસ્તુ છે આને આપતા, આની પાસે જે વસ્તુ છે આને આપતા, એકબીજા સાથે એક્સચેન્જ કરતા અને પોતાનો વ્યવહાર ચલાવતા હતા. આને સાટા પ્રથા કહેતા હતા. આના સાટામાં આપણે ઉદાહરણો ઘણા બધા જોયા હતા કે આ રીતે એક વસ્તુ છે બીજાને આપે, એના બદલામાં આ વસ્તુ લે. દિવસે દિવસે અર્થવ્યવસ્થા છે એમાં બદલાવ આવતો ગયો, માણસની જરૂરિયાતો છે એ વિસ્તરતી ગઈ. ઇકોનોમી છે, અર્થશાસ્ત્રની નવી નવી સંભાવનાઓ અસ્તિત્વમાં આવતી ગઈ, વિકાસ થતો ગયો, નવા નવા સંશોધનો થતા ગયા, ઔદ્યોગિકરણ થતું ગયું, વધતું ગયું, લોકો બહાર નીકળવા માંડ્યા. આ બધા સંજોગોમાં હવે આ સાટા પ્રથા છે એ વ્યવહારુ રહી નહીં. કારણ કે તમારે જે વસ્તુ, તમારી પાસે જે ઉત્પાદન વધારે આવ્યું છે એ જે લોકોને તમારે આપવું છે એની પાસે તમારી જરૂરિયાતની વસ્તુ હંમેશા હોય એવું શક્ય બનતું નહોતું, એટલે બહુ બધી મુશ્કેલીઓ પડતી હતી. ત્યાર પછી નાણાં તરીકે પશુઓને ગણવામાં આવ્યા કે કોઈ વસ્તુ આપવાના બદલામાં પશુ લો અને પશુઓ વેચી અને પાછી બીજી વસ્તુઓ ખરીદો. તો એક્સચેન્જ રૂપે, નાણાં સ્વરૂપે પશુઓ છે એની ગણના થવા લાગી. પશુઓમાં સૌ પહેલા ગાયો, પછી ગધેડા, હાથી, ઘોડા. હાથીનો ઉપયોગ તો ઓછો થતો, પણ ઘોડા, બકરા, આ એક પ્રથા બહુ લાંબો સમય સુધી ચાલી. અહીંયા પણ મુશ્કેલી ઊભી થવા માંડી, કારણ કે કોઈ ધનવાન થાય એટલે એનો અર્થ એમ કે એની પાસે પશુધન છે, બહુ મોટી સંખ્યામાં હોય, એને સાચવવું, એને ઘાસચારો આપવો, એને સંભાળવું, એની બીમારીઓ, આ બધી મુશ્કેલીઓને કારણે એને પણ વધારે સંગ્રહ કરવો છે એ શક્ય નહોતો. પછી કિંમતી પથ્થરો એનો નાણાં તરીકે ઉપયોગ શરૂ થયો. આવી જ રીતે ચાલતું. ત્યાર પછી દરેક રાજાઓએ પોતાના ચલણી સિક્કાઓ બહાર પાડ્યા, ધાતુના. આપણે રાણી સિક્કો કહેતા ને એ પ્રકારના. આ સિક્કાઓથી ઘણું બધું અનુકૂળ થયું, પણ છતાં એ સિક્કાઓમાં પ્રાદેશિકતા હતી કે એક પ્રદેશના સિક્કા છે બીજા પ્રદેશમાં ચાલતા નહીં, એક રાજ્યના સિક્કા છે બીજા રાજ્યમાં ચાલતા નહીં. ધીમે ધીમે કરતા લોકશાહી આવી, લોકશાહીના મંડાણ થયા, સમાજ વ્યવસ્થા સુધરી, બેન્કિંગ સેક્ટરનું આગમન થયું, બેન્કિંગ સેક્ટર સ્થપાયું, અને સરકાર જેને સ્વીકૃતિ આપી છે એવા નાણાંના સ્વરૂપનું શરૂઆત થઈ. આ નાણું એટલે શું એની વાત આપણે ગઈકાલે કરતા હતા કે એની જે 3 પ્રકારની સાટા પ્રથામાં મુશ્કેલીઓ હતી એની આપણે ચર્ચા કરી હતી.
જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવો, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. આપણે વાત કરીએ એમ કે બહુ ધનવાન થાય એટલે એની પાસે બહુ પશુઓ હોય, તો એ પશુઓને ક્યાં સાચવવા, એ મૂલ્યના સંગ્રહની મુશ્કેલી હતી અને મૂલ્યના માપનની મુશ્કેલી હતી કે આનું મૂલ્ય આટલું તો એના બદલામાં જે વસ્તુ મળે છે એનું મૂલ્ય કેટલું, ત્રીજી જગ્યાએ એ વસ્તુ પછી એક્સચેન્જ કરીએ તો એનું મૂલ્ય કેટલું. તો આ મૂલ્યના માપદંડમાં પણ મુશ્કેલીઓ હતી. એમાંથી આપણે કહ્યું એમ એ લોકશાહી અને ઔદ્યોગિકરણના કારણે નાણાં છે એનું અસ્તિત્વ થયું. નાણાંની વ્યાખ્યા આપણે બે જોઈ હતી, એક રોબર્ટસનની વ્યાખ્યા અને એક છે એ માર્શલની વ્યાખ્યા. જો તમને જે ટેસ્ટ આપી છે ઈલાબેને, એમાં વ્યાખ્યાનો એક પ્રશ્ન છે કે આ વ્યાખ્યા કોણે આપી, તો માર્શલની વ્યાખ્યા છે કે કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે એને નાણું કહેવાય. ગઈકાલે આપણે વાત કરી હતી કે આપણે છેક સિમલાથી કે કોચીનથી પણ ટ્રેનની ટિકિટ ખરીદવા જઈએ અને આપણે ખિસ્સામાંથી નોટ આપીએ તો કોઈ વિશેષ તપાસ કર્યા વિના કે નોટ ઉપર કોઈ શંકા કર્યા વિના આપણને રેલવેની સેવા મળે તો એના બદલામાં આપણે જે આપીએ છીએ એ આપણી નોટ, એ નાણું છે. આવી વ્યાખ્યા છે એ માર્શલે આપી. રોબર્ટ્સને એની ટૂંકી વ્યાખ્યા આપી છે કે વસ્તુ અને સેવાઓના બદલામાં જે સ્વસ્વીકૃત છે, પોતાની જાતે જેને કોઈ પૂછવા જવાની જરૂર નથી, સ્વસ્વીકૃત છે, એ નાણું છે. નાણાંના કાર્યોની આપણે ગઈકાલે ચર્ચા કરી લઈ હતી કે વિનિમયનું માધ્યમ છે. કોઈ વસ્તુ વેચો, બદલામાં તમને નાણાં મળે છે. કોઈ વસ્તુ ખરીદો, એના બદલામાં આપણે નાણાં ચૂકવવાના છે. આપણે વસ્તુ વેચીએ છીએ, ખરીદીએ છીએ, બંનેમાં આપણે જરૂર પડે છે નાણાંની. એટલે નાણાં છે એ બીજું કંઈ નથી પણ એક વિનિમયનું માધ્યમ છે. નાણાંનો ખર્ચ કરી અને આપણે વસ્તુઓ મેળવી શકીએ છીએ, વસ્તુઓ વેચી અને આપણે નાણાં કમાઈ શકીએ છીએ. મૂલ્યના સંગ્રાહક તરીકે નાણાંનું કાર્ય છે કે આપણી પાસે જે ઉત્પાદન આવ્યું એ, માનો કે આપણે કપાસ વાવ્યો છે અને આપણા ઘરમાં 500 મણ કપાસ આવ્યો, તો 500 મણ કપાસના પૈસા આવે એને આપણે સંગ્રહ કરી શકીએ બેંકમાં, આપણા ઘરમાં. એ મૂલ્ય સંગ્રાહક તરીકે કેટલા રૂપિયા પડ્યા છે એમ પૂછાય છે કે મારી પાસે 5 લાખ રૂપિયા છે, મારી પાસે 10 લાખ રૂપિયા છે. આ મૂલ્ય સંગ્રાહક તરીકે પણ નાણાંનું કાર્ય છે. અને મૂલ્યના માપદંડ તરીકે પણ એનું કાર્ય છે કે કોઈ પણ વસ્તુને પ્રાઇસ ટેગ હોય, આ વસ્તુની કિંમત કેટલી. એક ફ્રીજ લેવા જાય તો એ 11,000નું ફ્રીજ છે, એની પ્રાઇસ ટેગ એનું મૂલ્ય થયું. એની સામે ફ્રીજ તમે આપવા જાઓ તો એમ કે આના 5,000 રૂપિયા, જૂના ફ્રીજની પ્રાઇસ ટેગ છે 5,000 રૂપિયા થઈ, તો એક માપદંડ નક્કી થયું. તો મૂલ્યના માપદંડ તરીકે નાણાંના પ્રકારોની આપણે ચર્ચા કરી હતી. ફરી વખત કીધું, વસ્તુ રૂપે નાણું હોય, પશુ રૂપે નાણું હોય, ધાતુ રૂપે નાણું હોય. આપણા ઘરે સોના ચાંદી હોય તો એ ધાતુ રૂપે નાણું છે. ઘરમાં પશુ હોય તો એ પશુ રૂપે નાણું છે. વસ્તુઓ રૂપે નાણું છે. કાગદી નાણું એટલે કે કાગળના સ્વરૂપમાં, પ્લાસ્ટિક નાણું અને બેંકની અંદર પૈસા પડ્યા હોય તે, અથવા તો ઈ મની, જેને આપણે ઈ વોલેટ અત્યારે આપણે અસ્તિત્વમાં આવ્યું છે, ગૂગલ પે, પેટીએમ, ભીમ, આ બધા એ ઈ વોલેટ છે કે જેમાં પણ આપણે નાણું સંગ્રહી શકીએ છીએ. બેંકમાં પડેલા આપણા પૈસા આપણે નોટને અડ્યા વિના એકથી બીજી જગ્યાએ એક્સચેન્જ કરી શકીએ છીએ, વિનિમય કરી શકીએ છીએ. આટલી વાત આપણે ગઈકાલે કરી છે. હવે આજે આપણે અર્થશાસ્ત્રનો બીજો બહુ મહત્વનો શબ્દ, ફુગાવો, એ ઇન્ફ્લેશન, ફુગાવાને અંગ્રેજીમાં ઇન્ફ્લેશન કહે છે. આ ઇન્ફ્લેશન વિશે આપણે વાત કરવાની છે. પહેલા વાત કરવાની છે ફુગાવાનો અર્થ શું. સૌ પહેલા તમને બહુ સહજ ભાષામાં સમજાવવું છે મારે ફુગાવો એટલે શું. થોડી વાર માટે ભૂલી જજો કે આવું કંઈ પુસ્તકમાં લખ્યું છે. પુસ્તકમાં લખ્યું છે એની બહાર જઈને મારે તમને સમજાવવું છે ફુગાવો એટલે શું. હું તમને એક સામાન્ય દાખલો આપું કે ખેડૂતો છે એ આંદોલનો કરતા હોય છે, બૂમો પાડતા હોય છે કે અમારું ઉત્પાદન છે એનો પૂરો ભાવ આવતો નથી. સરકાર છે
એને ખરીદે છે ટેકાના ભાવે તો પૂરો ભાવ આપતો નથી. કર્મચારીઓ એમ કે અમને પૂરો પગાર આપતા નથી, અમારી જરૂરિયાત મુજબ અમને પગાર મળતો નથી. હવે જે નાણાં છે એ તો ટંકશાળમાં છપાય છે, કાગળ છે. 1000 2,000ની નોટો છાપી, 500ની ને 2,000ની નોટો છાપી ઢગલો, અને આ બધાને ખૂબ પૈસા સરકાર આપી દેતો શું વાતો? એમ કે આ કપાસનો ભાવ છે એ 1100 રૂપિયા છે, 2,000 રૂપિયા આપવા જોઈએ. સરકારે તો કાગળ જ આપવા છે, 2,000 આપી દેતો. સરકારના કર્મચારીઓ જેટલો માગે એટલો પગાર આપી દેતો તો શું થશે? બજારમાં રૂપિયા વધારે ફરતા થશે. વસ્તુની કિંમત ઊંચી આવશે. શું કામ? ઉત્પાદન સાથે આને મતલબ છે. તમારું ઉત્પાદન કેટલું? માનો કે કોઈ એક વિસ્તારમાં ઘઉંનું ઉત્પાદન ઓછું થાય છે, રૂપિયા ગમે એટલા હોય, પણ ઘઉંનું ઉત્પાદન ઓછું હોય તો શું થાય? ભાવ વધારો થાય. એટલે પહેલા જે 500 રૂપિયાના મણ ઘઉં મળતા હોય એ હવે 700-800 રૂપિયાના મણ ઘઉં મળે. એક, ઉત્પાદન ઓછું આવ્યું એટલે ભાવ વધારો થયો. બીજું, બજારમાં નાણાં વધારે આવ્યા. પહેલા જેનો પગાર છે એ 25,000 હતો, એનો પગાર છે સીધો 60,000 થઈ જાય. વસ્તુ એટલી ને એટલી જ ઉત્પાદન થાય છે, પણ એની ખરીદ શક્તિ વધે છે, એટલે એ બીજા કરતા પહેલા જઈ અને એ વસ્તુ ખરીદી લે. વસ્તુ નથી વધતી, વસ્તુનું મૂલ્ય નથી વધતું, વસ્તુની કિંમત વધે છે. આને ફુગાવો કહે છે. બજારમાં પહેલા જેટલા પૈસામાં વસ્તુ આવતી એના કરતા ભાવ વધારો જે છે એકાએક ચડી જાય, એનું કારણ છે ફુગાવો. ફુગાવો એટલે બીજું કશું જ નથી, બજારમાં નાણાંનું વધારે ઠલવાવું વસ્તુના પ્રમાણમાં, ઉપલબ્ધ વસ્તુઓના પ્રમાણમાં નાણાંનો જે વધારે ઠલવાય છે એને ફુગાવો કહે છે. આપણે આપણી સામાન્ય ભાષામાં બોલીએ છીએ, કોઈ વ્યક્તિ બહુ પૈસા ઉડાડતો હોય ને તો એમ કે એને હમણાં ફુગાવો છે. ફુગાવો છે એટલે અચાનક એની પાસે ખૂબ પૈસા આવ્યા છે. અહીંયા હવે આપણે આ વાત કરી એ મેં તમને ટેક્સ્ટ બુકની બહાર જઈને કરી છે. હવે આપણે વાત કરીએ છીએ ટેક્સ્ટ બુકની. ફુગાવાની વ્યાખ્યા. હવે મારા એ સંદર્ભમાં તમે આને સમજજો. ફુગાવો એટલે એક આર્થિક સમસ્યા છે, એક નાણાંની સાથે સંકળાયેલી ઘટના છે. સામાન્ય રીતે લોકો ભાવ વધારાને ફુગાવો કહે છે, પણ ભાવ વધારો એ ફુગાવો નથી, એ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે તમે સમજજો. ફુગાવો એટલે શું, એની વ્યાખ્યા ડોક્ટર એપી લર્નરે આપેલી વ્યાખ્યા: વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે. વસ્તુનું ઉત્પાદન ઓછું હોય અને માંગ વધારે હોય ત્યારે ફુગાવો થાય, ત્યારે ભાવ વધારો થાય. પણ ફુગાવો અને ભાવ વધારો બે એક નથી, એ યાદ રાખજો. એટલે પહેલી વ્યાખ્યા ડોક્ટર એપી લર્નરની: વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે. બીજી વ્યાખ્યા છે, મેં તમને કીધું ને, એના સંદર્ભમાં જોજો. વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે. વાસ્તવિક આવક એટલે તમારી જરૂરિયાત મુજબની આવક, તમારા કામના પ્રમાણમાં થતી આવક. હવે કોઈ વાણંદ છે એ વાળ કાપવાના 150 રૂપિયા લેતો હોય અને એની જે આવક થતી હોય વાસ્તવિક આવક કે, પણ અચાનક એ એસોસિએશન ભાવ વધારી દે અને એની આવક છે બમણી થઈ જાય તો એને ફુગાવો કહેવાય. વાસ્તવિક આવક કરતા અચાનક આવક વધી જાય એને ફુગાવો કહેવાય. સરકારી કર્મચારીઓનો પગાર પંચ આવે અને એકાએક એના પગારમાં વધારો થાય અને બજારમાં જે વધારે નાણાં ઠલવાય
તો એને ફુગાવો કહેવાય. તો ડોક્ટર એસી પિગુએ આપેલી વ્યાખ્યા: વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક ઝડપથી વધે એને ફુગાવો કહેવાય. વાસ્તવિક આવક એટલે તમારી જરૂરિયાત મુજબની આવક. નાણાકીય આવક એટલે તમને નાણાં સ્વરૂપે પ્રાપ્ત થતી આવક. આમ ભાવની સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે. એક ભાવ સપાટી હોય છે કે આ વસ્તુના આટલા ભાવ લગભગ નિયત કરેલા હોય છે, આનો આટલો ભાવ એ વ્યાજબી છે એમ આપણે વિચારતા હોઈએ. અહીંયા જો સર્વગ્રાહી શબ્દ છે, કોઈ એક વસ્તુના ભાવ વધારાની વાત નથી, પણ તમામ વસ્તુઓમાં એની વાસ્તવિક સ્થિતિ કરતા એકાએક ભાવ વધારો થાય તો એને ફુગાવો કહે છે. ભાવ સપાટીમાં થતા સતત ઇન્ક્રીઝ થતું રહે એ સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે. એમાં નાણાંની ખરીદ શક્તિ છે એ ઘટે છે. નાણાંની ખરીદ શક્તિ છે ઘટે છે. શું કામ નાણાંની ખરીદ શક્તિ ઘટે છે? પહેલા એક વસ્તુ 10 રૂપિયાની આવતી, જેનું વાસ્તવિક મૂલ્ય હતું, ફુગાવાના કારણે એ વસ્તુ અત્યારે 25 રૂપિયાની મળતી હોય, કારણ કે બજારમાં નાણાં વધારે છે, કોઈ સમૂહ પાસે એકાએક ખૂબ નાણાં આવ્યા છે, તો એને ફુગાવો કહે છે. આમ ડોક્ટર જે એમ કેન્સ માને છે કે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે. રોજગારી ન મળે તો ગરીબી આવે. જો પૂર્ણ રોજગારી ન મળે તો પોતાના જીવન નિર્વાહ માટે જરૂરી નાણાકીય આવક ન થાય અને એને કારણે ગરીબી આવે. આ આપણે અર્થશાસ્ત્રમાં શીખીએ છીએ. પણ રોજગારી, પૂર્ણ રોજગારી મળ્યા પછી નાણાકીય આવક છે એ ખૂબ વધે તો ફુગાવો થાય છે. રોજગારીના પ્રમાણમાં જે એને વળતર મળવું જોઈએ એના કરતાં વધારે વળતર મળે ત્યારે ફુગાવો સર્જાય છે. આમ ફુગાવાની વ્યાખ્યા પછી આપણે ફુગાવાના લક્ષણો જોવાના છે. ફુગાવાનું લક્ષણ એટલે ભાવ સપાટીમાં સતત વધારો થાય. આપણે હમણાં વ્યાખ્યામાં જ જોયું. સતત અને સર્વગ્રાહી આ શબ્દ યાદ રાખજો. ભાવ સપાટીમાં સતત વધારો થાય. સતત તો આવ્યું અહીંયા, પણ સર્વગ્રાહી કેવી રીતે? દરેક વસ્તુમાં ભાવ વધે, દરેક ચીજ વસ્તુમાં ભાવ વધતો હોય મોટા ભાગની, તો એને ફુગાવો કહેવાય. અર્થતંત્રના બધા જ ક્ષેત્રમાં ભાવ વધે. સર્વગ્રાહી શબ્દ અહીંયા જ ઉપયોગી છે. સતત અને સર્વગ્રાહી. સતત ભાવ વધે, ભાવ સપાટીમાં સતત વધારો થાય અને અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં, અર્થતંત્રના ક્ષેત્રો એટલે ઔદ્યોગિક ક્ષેત્ર, બાંધકામનું ક્ષેત્ર, રિયલ એસ્ટેટ, જીવન જરૂરી ચીજ વસ્તુઓ, કાપડ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, આ તમામ બાબતોમાં, આ તમામ ક્ષેત્રોમાં જ્યારે એક સાથે ભાવ વધારો આવે, સતત ભાવ વધારો આવે, સર્વગ્રાહી ભાવ વધારો આવે, તો એને ફુગાવાનું લક્ષણ કહે છે. અને આ ફુગાવાનું મોટું પહેલું એ થાય છે કે નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે, નાણાંની ખરીદ શક્તિ ઘટતી જાય છે. ખરીદ શક્તિ એટલે પહેલા 100 રૂપિયામાં જે વસ્તુ તમે ખરીદતા, એ વસ્તુ ખરીદવા હવે તમારે 100 કરતા ઘણા વધારે 200-250 રૂપિયા આપવા પડે. તો એનો મતલબ શું? વસ્તુ એની એ છે. આપણે કહીએ છીએ ને પહેલા સોનું છે એ 100 રૂપિયાનું તોલો મળતું, અત્યારે સોનું છે 50,000 રૂપિયાનો તોલો હોય, તો શું થયું? સોનું તો એટલું જ રહ્યું, કયું? 1 તોલો. પણ હવે આપણે કેટલા રૂપિયા લઈને જવા પડે છે? 50,000 રૂપિયા. તો શું થયું? રૂપિયાની ખરીદ શક્તિ ઘટી. ઘણા વડીલો છે ને એ એવું બોલે છે કે પહેલા ખિસ્સામાં પૈસા લઈને જતા અને થેલીમાં માલ લઈને આવતા, અને હવે થેલીમાં પૈસા લઈને જઈએ અને ખિસ્સામાં માલ લઈને આવીએ. એટલો રૂપિયો ઘસાતો જાય છે, એને રૂપિયો ઘસાવો કહે છે. રૂપિયાની ખરીદ શક્તિ છે ઘટતી જાય છે. પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી પણ વધતી ભાવ સપાટી એ ફુગાવો છે. આ ચોથું લક્ષણ. ફુગાવાને સમજવા માટે બીજી પણ 3 બાબતો આપણે ધ્યાને લેવાની છે. કઈ કઈ?
એક દાબેલો ફુગાવો. દાબેલો ફુગાવો કોને કહેવાય? અહીંયા સરકાર છે એક્શનમાં આવે છે. જો દાબેલો ફુગાવો, વસ્તુનો ભાવ વધારો થાય છે પણ સરકાર એમાં સબસિડી આપે છે અને ભાવ વધારાને દાબી રાખે છે. દાખલા તરીકે આપણા ઘરમાં આવતો ગેસ એલપીજી નું સિલિન્ડર છે એ 800 રૂપિયાનું 900 રૂપિયા થાય, 900 રૂપિયાનું 1000 રૂપિયા થાય, ભાવ વધારો આવે છે. પણ સામે સરકાર છે, લોકો પર બોજ ન પડે એટલા માટે આ ભાવ વધારો છે એ કંપનીને સરકાર પૂરો પાડે સબસિડી રૂપે. 500 નો આવે છે, બજાર કિંમત 1000 રૂપિયા છે, ઉપરના 500 સરકાર આપે, એક 500 ગ્રાહક આપે, એક 500 સરકાર આપે. ગ્રાહકને કેટલામાં મળે છે? 500 રૂપિયામાં. ભાવ વધારો થાય છે પણ ગ્રાહકના ખિસ્સા ઉપર અસર પડતી નથી. ફુગાવો છે પણ દેખાતો નથી. એને કેવો કહેવાય છે? દાબેલો ફુગાવો કહેવાય છે. સરકાર કાયદા દ્વારા અને સબસિડી દ્વારા ભાવ સપાટીને દબાવી રાખે. કેટલીક વખત ભાવ બાંધણું કરી દે સરકાર કે તમારે આના કરતા વધારે ભાવે વેચવાનું નથી, અને કેટલીક વખત સબસિડી આપે. અને દાબેલો ફુગાવો કહે છે. જો અમુક સમય માટે, એક શોર્ટ પીરિયડ માટે, નાના સમયગાળા માટે કોઈ 1, 2, 5 ચીજ વસ્તુનો ભાવ એકાએક ઊંચો આવે તો એને ફુગાવો ન કહેવાય. આપણે ઘણી વખત જોઈએ છે ને, ટમેટાના ભાવ ઊંચા થઈ ગયા, ડુંગળીના ભાવ ઊંચા થઈ ગયા, મગ દાળ તુવેર દાળના ભાવ ઊંચા થઈ ગયા. થોડો સમય એ ઊંચી સપાટી ઉપર પછી પાછા નીચે આવે. તો એક ટૂંકા ગાળા માટે ભાવની આવી ઊંચી વધઘટ છે એને ફુગાવો ન કહેવાય. ફુગાવો માટે આપણે જોયું સતત અને સર્વગ્રાહી ભાવ વધારો. એટલે ટૂંકા ગાળા માટે કોઈ 1-2 ચીજ વસ્તુઓમાં કે અમુક સેવાઓમાં જો ભાવ વધારો આવે તો એને ફુગાવો કહેવાતો નથી. ત્રીજી બાબત, અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય ત્યારે ઉત્પાદકો વધુ ઉત્પાદન કરવા પ્રેરાય છે. આથી આ સાધનો કામે લાગશે અને ઉત્પાદન વધતા ભાવો ઘટશે. ફુગાવાને કાબૂમાં લેવા માટે ઉત્પાદન વધારવું પડે. ઉત્પાદનના સાધનો જો બેકાર પડ્યા હોય તો એને કામે લગાડે તો ઉત્પાદન વધે, અને ઉત્પાદન વધે એટલે ભાવ વધારો છે એ કાબૂમાં આવે. એ ફુગાવો છે એ વિકાસને અવરોધક છે. ઉપરની બધી બાબતો ઉપરથી આપણે તારવી શકીએ કે ફુગાવો એ અર્થતંત્ર માટે સારી નિશાની નથી. આ ફુગાવો થાય છે શા માટે? ફુગાવાના કારણોની આપણે ચર્ચા કરવાની છે. ફુગાવો એટલે શું? ફરી વખત આપણે યાદ કરી લઈએ. અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં, રિયલ એસ્ટેટમાં એટલે કે બાંધકામના ક્ષેત્રમાં, કૃષિના ક્ષેત્રમાં, જીવન જરૂરી ચીજ વસ્તુઓના ક્ષેત્રમાં, કાપડ ઉદ્યોગમાં, ઇલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગમાં, ઘર વપરાશના સાધનોમાં, આ તમામ સેક્ટરમાં, તમામ ક્ષેત્રોમાં, અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં જ્યારે ચીજ વસ્તુઓ અને સેવાની કિંમતમાં વધારો થાય, અને એ પણ સતત વધારો થાય, ત્યારે એને ફુગાવો કહેવાય છે. ફુગાવાના કારણોની ચર્ચા કરવી છે તો આપણે પહેલા જોવું પડે કે આ બધી કિંમતો નક્કી કોણ કરે છે. વસ્તુ કે સેવાની કિંમતો નક્કી કોણ કરે છે? કે ખાંડના 1 કિલોના આટલા રૂપિયા, અહીંથી અમદાવાદ જઈએ તો એની ટિકિટના આટલા રૂપિયા, પ્લેનમાં બેસીએ તો એના આટલા રૂપિયા, ટેલિફોનમાં મોબાઈલ ખરીદીએ તો એમાં રિચાર્જ આટલા રૂપિયાનું આટલા મહિને. આ બધું વસ્તુ અને સેવાના ભાવ કોણ નક્કી કરે છે? કયા પરિબળો છે? કોઈ વ્યક્તિ નથી નક્કી કરતા, પણ અમુક સ્થિતિ સંજોગો નક્કી કરે છે. એ કયા પરિબળો છે કે જ્યાં નક્કી કરે છે? તો એ પરિબળો છે માંગ અને પુરવઠો. અર્થશાસ્ત્રના બહુ મહત્વના બંને શબ્દ, ટર્મ્સ, માંગ અને પુરવઠો. જ્યારે ફુગાવા માટે આ 2 જ શબ્દો જવાબદાર છે, 2 ટર્મ્સ જ જવાબદાર છે, માંગ અને પુરવઠો. ફુગાવાના મુખ્ય માર્ગ છે માંગમાં થયેલો વધારો અને ખર્ચમાં વધારો. વસ્તુની બજારમાં માંગ એકાએક વધી જાય તો એની કિંમત ઊંચી જાય છે અને ફુગાવો અસ્તિત્વમાં આવે છે. એવી જ રીતે એ વસ્તુની ઉત્પાદન કિંમત જો એકાએક વધી જાય તો પણ
ફુગાવો અસ્તિત્વમાં આવે છે. આ બંને ટર્મ્સને આપણે સમજીએ. માંગમાં વધારો એટલે શું? બજારમાં કોઈ વસ્તુની માંગમાં સતત વધારો થાય. આપણે ઘણી વખત કહીએ છીએ ને ત્યારે તેજી છે. તેજી એટલે શું? માંગમાં સતત વધારો. એક બિલ્ડર છે એ 25-30-50 મકાનો બાંધીને બેસે છે અને એકાએક એની ગરાગી નીકળે, લોકો મકાન જોવા આવવા માંડે, ખરીદવા માંડે, તો એની તેજી કહેવાય. માંગમાં વધારો એટલે મકાનોનો ભાવ ઉચકાશે. માંગમાં થતો વધારો. જો વસ્તુની માંગ વધે ત્યારે વસ્તુના પુરવઠામાં વધારો થઈ શકે એમ ન હોય તો પણ ખૂબ ધીમા દરે વધારો થતો હોય તો વસ્તુની કિંમતમાં વધારો થાય છે. માંગની સામે એટલો પુરવઠો આવતો હોય તો વાંધો નથી, જેટલું માગે એટલું મળતું હોય બજારમાં તો વાંધો નથી, પણ માંગ એકાએક વધી જાય અને પુરવઠો છે ધીમો હોય તો આ સંજોગોમાં ભાવમાં વધારો થાય છે. એને ફુગાવો કહે છે. માંગમાં વધારો થવાને કારણે ફુગાવો સર્જાય છે અને એને માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. બીજું કારણ છે માંગમાં વધારો થવાના જ બે કારણો છે. માંગમાં વધારો થવાનું એક કારણ છે નાણાંના પુરવઠામાં વધારો. હમણાં આપણે આગળ ટૂંકી એની ચર્ચા કરી કે બજારમાં એકદમ નાણાં છે એ ઠલવાય તો કેવી રીતે ઠલવાય? દાખલા તરીકે બહુ સારું ઉત્પાદન આવે, વર્ષ બહુ સારું થાય, સારો વરસાદ પડે, સારો પાક આવે, સારું ઉત્પાદન થાય, આ ઉત્પાદનને બજારમાં વેચવામાં આવે એટલે સારા પૈસા આવે અને આ પૈસા છે એ બજારમાં આવે તો આ વસ્તુ સર્જાય, ફુગાવો સર્જાય. પગાર પંચ બદલાય અને કર્મચારીઓના પગારમાં એકદમ વધારો થાય તો આટલા બધા કર્મચારીઓના પગારમાં વધારો થાય એટલે કર્મચારીઓ છે એ એના નાણાં બજારમાં આવે, ફુગાવો સર્જાય. તો નાણાવાદીઓ ફુગાવાને સંપૂર્ણ નાણાકીય ઘટના માને છે અને કહે છે કે પુરવઠો સ્થિર હોય તો પણ, પુરવઠો પહેલાની જેટલો જ બજારમાં આવતો હોય તો પણ જ્યારે નાણાં છે બજારમાં વધારે ઠલવાય છે ત્યારે નાણાંનું પ્રમાણ બજારમાં વધી જાય છે ત્યારે ફુગાવો સર્જાય છે. મેકલપ નામનો અર્થશાસ્ત્રી કહે છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે, ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. એક, નાણાંના પુરવઠામાં વધારો થાય તો. બીજું, સરકારના જાહેર ખર્ચમાં વધારો થાય તો. જાહેર ખર્ચ એટલે જાહેર બાંધકામો, જાહેર પ્રવૃત્તિઓ અને વિકાસના કામો જે સરકાર કરે છે એ જો સરકાર બહુ મોટા પાયે શરૂ કરે તો સરકાર છે પોતે જ બજારમાં ખૂબ બધા પૈસા ઠાલવે છે, આર્થિક પ્રક્રિયાઓ વેગવંતી બને છે અને રોજગારીથી માંડીને બધી તકો સર્જાય છે અને બજારમાં ફુગાવો સર્જાય છે. માંગમાં વધારો થાય છે અને બજારમાં ફુગાવો સર્જાય છે. ત્રીજું, માંગ વધવાનું ત્રીજું કારણ એ પણ છે કે વસ્તી વધારો. જેમ જેમ વસ્તી વધતી જાય એમ એના જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એની માંગ વધતી જાય. 100 વ્યક્તિને જેટલું જોઈએ એને કરતાં 150 વ્યક્તિઓને વધારે જોઈએ. વધારે અનાજ જોઈએ, વધારે કપડાં જોઈએ, મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો વધારે મોબાઈલ જોઈએ, વાહનો ચલાવતા હોય તો વધારે વાહનો જોઈએ, વધારે પેટ્રોલ જોઈએ. માંગ વધતી જાય. વસ્તી વધારો છે એ પણ સીધી જ રીતે આને જવાબદાર છે. એટલે ભારતમાં આપણે જોયું છે સરેરાશ 2% દરે વસ્તી વધે છે તો એ વસ્તી વધારો છે એના પ્રમાણમાં જ્યારે પુરવઠો છે એ ઓછો હોય, પુરવઠાનો દર ઓછો હોય ને વસ્તી વધારાનો દર ખૂબ વધારે હોય ત્યારે પણ આ સ્થિતિ સર્જાય છે. આમ આપણે પહેલી વાત કરી કે માંગમાં વધારો થાય તો ફુગાવો સર્જાય છે. માંગમાં વધારો થવાના 3 પેટા કારણો આપણે લીધા. એક, નાણાંના પુરવઠામાં વધારો થાય તો માંગમાં વધારો થાય.
સરકારના જાહેર ખર્ચમાં વધારો થાય તો માંગમાં વધારો થાય, અને વસ્તી વધારો થાય તો માંગમાં વધારો થાય. માંગમાં વધારો અને બીજું કારણ ખર્ચમાં ઘટાડો. માંગમાં વધારાના 3 કારણોની ચર્ચા આપણે કરી લીધી. હવે ખર્ચમાં ઘટાડો થાય તો પણ ફુગાવો સર્જાય. ક્યાં ખર્ચમાં ઘટાડો? કિંમતને અસર કરનારું બીજું પરિબળ એટલે પુરવઠો. પેલી આપણે માંગની વાત કરી, બીજી પુરવઠો. હવે પુરવઠો ઘટે, માંગ વધે અથવા તો પુરવઠો ઘટે, બંને વસ્તુની અસર એક જ સરખી થાય. ઉત્પાદન ખર્ચમાં વધારો થાય. કોઈ વસ્તુ છે એ મળે છે, એના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ એ માંગ છે, એ ફુગાવો છે, એ વધે છે. એટલે કાચા માલની કિંમતમાં વધારો થાય તો પણ ઉત્પાદન ખર્ચમાં વધારો થાય, યંત્રોની કિંમતમાં વધારો થાય, વીજળી જે પૂરી પાડે છે એમાં વધારો થાય, કારીગરોના પગાર વેતનમાં વધારો થાય, પાણીના દરોમાં વધારો થાય, વાહન વ્યવહાર ખર્ચમાં વધારો થાય. આ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક વધારો થાય તો એની અસર ક્યાં પડે છે? ઉત્પાદન ખર્ચમાં. અને ઉત્પાદન ખર્ચમાં અસર પડે એટલે વસ્તુની કોસ્ટ જે છે, પડતર કિંમત ઊંચી આવે, એને કારણે ભાવ ઊંચો થાય, એને કારણે ફુગાવો સર્જાય. આ સિવાયના કેટલાક કારણો છે, એની નાની વાત આપણે કરવાની છે. કરવેરા નીતિ અને આયાતી વસ્તુની કિંમતમાં થતો વધારો અને અછત. આ બાકીના 3 પરિબળો છે. એક કરવેરા નીતિ. સરકાર છે એ આ બધા વ્યાપારમાંથી એ કર દ્વારા, ટેક્સ દ્વારા આવક તારવે છે. આ કરવેરામાં ખૂબ વધારો થાય તો પણ કિંમતમાં વધારો થાય. એ ઉપરાંત આયાતી વસ્તુ જે આપણે બહારથી મગાવીએ છીએ, એ ત્યાંથી જ એના ટેક્સ વધે અથવા તો વસ્તુની કિંમત વધે તો પણ વધારો થાય. અને દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં અછત સર્જાય તો પણ વધારો થાય. આ ફુગાવો વધવાના બીજા 3 કારણો છે. અહીંયા આપણે પ્રકરણ 3ની ચર્ચા પૂરી કરીએ છીએ મિત્રો. ફરીથી અર્થશાસ્ત્રમાં ફરી એક પ્રકરણ લઈ અને આપની સામે આવીશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, આવજો, ગુડ નાઇટ.